આત્મહત્યા કે હત્યા એ સમગ્ર મામલાને લઈને રહસ્ય ગૂંથાતું જે રહ્યું છે, કઈ કઈ દિશામાં પોલીસની તપાસ? ચોક્કસ નિધિ, જો વાત કરવામાં આવે તો જે રીતે રિદ્ધિ સુથાર જે ડેડ બોડી જે મૃતદેહ છે તે નહેરમાંથી મળી આવ્યો હતો, ત્યારબાદ વડતાલ પોલીસે તપાસ શરૂ કરી હતી. ચોક્કસથી કહી શકાય કે અત્યાર સુધીમાં જે રીતે વડતાલ જે આઈઓ છે પીએસઆઈ છે તેમના દ્વારા અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ પણ એવો ક્લુ મળ્યો નથી અને હજુ સુધી કોઈ એવી સુસાઇડ નોટ પણ મળી આવી નથી. પોલીસે આસપાસના તમામ જે સીસીટીવી કેમેરાથી લઈ અને જે મૃતકે છેલ્લી મોબાઈલ ફોનથી કોની સાથે વાત કરી હતી તેના થોડા કલાક પહેલા કોની સાથે વાત કરી હતી અને તેનો સીડીઆર પણ મેળવ્યો છે, પરંતુ હજુ સુધી પોલીસે તપાસમાં હજુ સુધી કંઈ બહાર નથી આવ્યું. ચોક્કસથી આ કેવી રીતે મોત થયું, આની પાછળનું કારણ શું છે, કેમ સુસાઇડ આપઘાત કર્યો રિદ્ધિએ, તે પણ હજુ જે છે તે સવાલ અને ત્યાં છે, પરંતુ ચોક્કસથી હાલ અત્યારે પોલીસ તમામ દિશાઓમાં હાલ જે છે તે તપાસ કરી રહી છે કે આખરે આ રિદ્ધિને આપઘાત કેમ કર્યો, તેની પાછળનું કારણ શું છે તે હજુ સુધી રહસ્ય બની રહ્યું છે. નીતિ, બિલકુલથી આભાર નચિકેત પૂરી માહિતી માટે. તો મોડેલ રિદ્ધિ સુતારની આત્મહત્યાનો મામલો હવે આત્મહત્યા છે કે હત્યા તે અંગે રહસ્ય ઘૂંટાતું જઈ રહ્યું છે. જો કે પોલીસ હવે આ કેસની ઊંડાણથી તપાસ કરી રહી છે. 3 દિવસ પહેલા રિદ્ધિ સુથારે આત્મહત્યા કરી હતી. જે નહેરમાં કૂદીને રિદ્ધિ સુથારે આત્મહત્યા કરી હતી તેની પાસે તેની કાર ચાલુ હાલતમાં મળી આવી હતી. એટલે હવે સવાલ એ ઉઠે છે કે રિદ્ધિ સાથે કોઈ હતું કે કેમ, તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી પણ ખંગોળવામાં આવી રહ્યા છે. સૌથી મોટી વાત, રિદ્ધિનો મોબાઈલ હજુ સુધી નથી મળી આવ્યો અને રિદ્ધિના મોબાઈલ ફોનને ટ્રેસ કરવાના પ્રયત્ન હાલ તો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે, કેમ કે રિદ્ધિનો મોબાઈલ મળે છે તો તેમાંથી ઘણા બધા ખુલાસા થઈ શકે તેમ છે.